ભક્તિમાં લાવીએ છીએ ભગવાનને, ત્યારે આપણા માટે ભગવાન સાક્ષાત દર્શન આપે છે. આજે આપણે જન્મ કલ્યાણક વાંચીએ. જન્મ કલ્યાણક અને વસુધારા વૃષ્ટિ. તેનમ કાલેનમ તેનમ સમયેનમ સમને ભગવમ મહાવીરે जैसे गिम्हानम पड़मे मासे दोचे पक्षे चित्त शुद्धे तस्सनम चित्त शुद्धस्स देवसी दिवसेनम नवन्नम मासानम बहुपडिपुन्नानम अद्धठमानम य रायन्दियानम विकंतानम उच्चठान गतेषु गहेषु पड़मचंद जोगेषु मासु दिशासु वितिर्मासु विशुद्धासु जयेषु सवसौनेषु पयाहिनानुकूलंसि भूमिसप्पिंसि मारुयंसि पावायांसि निपन्नमेनियंसि कालंसि पमुय्य पक्किलियेषु जनवयेषु पूवरत्तावरत्त काल समयंसि हथुत्तराहिं नक्षत्तेनं जोगमुवागयेनं आरोग्यं दारयं पयाया. खूब सरसनो આજનો પાઠ છે. આપણે સૌભાગ્યશાળી છે કે આ પાઠ આપણે વાંચી રહ્યા છીએ. આ પાઠની અંદરમાં ભગવાન મહાવીરનો જ્યારે જે સમયે જન્મ થયો છે એ સમયનું વર્ણન છે કે કેવી રીતે બધું વાતાવરણ હતું. उस काल के उस भाग में जब गर्मी का पहला महीना दूसरा पक्ष चल रहा था, तब चैत्र शुक्ल त्रयोदशी के दिन श्रमण भगवान महावीर को गर्भ में अवतरित हुए 9 महीने और 7.5 रात बीत चुके थे. ग्रहों के उच्च स्थान में आने पर प्रथम चंद्रयोग में सभी दिशाएं सौम्य, अंधकार रहित और निर्मल थी. जय विजय सूचक सभी तरह के शकुन और चिन्ह उपस्थित थे. दक्षिण दिशा से शीतल मंद और सुगंधित पवन चल रही थी. खेत खलिहान धान से भरपूर थे. जनपदों के वासियों के हृदय आनंद से ओतप्रोत थे. ऐसे समय मध्य रात्रि में हस्तोत्तरा नक्षत्र का योग आने पर त्रिशला क्षत्रियानी ने सुखपूर्वक स्वस्थ पुत्र को जन्म दिया. એટલે એ સમયમાં જે સમયમાં ભગવાન મહાવીરનો જન્મ થયો એ સમયમાં ગરમીના એક મહિનો પૂરો થયો હતો. એક અને બીજો પક્ષ ચાલી રહ્યો હતો. એવા સમયમાં આ ચૈત્ર શુક્લ ત્રયોદશીનો દિવસ હતો અને એ સમયમાં ખૂબ સરસ રીતે બધા નક્ષત્રો ગ્રહો ઉચ્ચ દશામાં હતા અને વાયુ ખૂબ ધીરે ધીરે હળવી હળવી અને એવી રીતે ચાલી રહી હતી જેવી રીતે કે કોઈ પ્રદક્ષિણા કરતો હોય એવી રીતે એ હવા એ એકદમ આનંદ આપતી હવાઓ ચાલી રહી હતી. ધન ધાન્યથી ખેતો અને ખેતના આગળના જે ખલિહાન હોય એટલે જ્યાં ધાન પાક્યા પછી રાખવામાં આવે છે એ બધું ફૂલ હતું. એટલે જે કિસાનો હતા અને જે બધા જનપદના લોકો હતા એ ખૂબ ખુશ હતા કારણ કે આટલો બધો ધાન આવી ગયો હતો એટલે કોઈ પણ જાતની ચિંતા નહોતી. એટલે ખૂબ ખુશ હતા બધા અને આનંદથી ભરપૂર હતા. એ સમયમાં મધ્યરાત્રિના સમયમાં
હસ્તોત્તરા નક્ષત્ર નો યોગ હતો. ચંદ્ર એકદમ ઉચ્ચ સ્થાન ઉપર હતો અને એવા સમયમાં ત્રિશલા રાણીએ ખૂબ સુખપૂર્વક એટલે આનંદપૂર્વક કોઈ જાતની એને તકલીફ નહોતી એવા સમયમાં એને સ્વસ્થ પુત્રનો જન્મ આપ્યો. પુત્ર પણ સ્વસ્થ, માં પણ સ્વસ્થ, અને એવી રીતે આ સરસ રીતે આ ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર શુક્લા ત્રયોદશીના અર્ધરાત્રિમાં થયો. સંજયમાં એ લોકોએ જે ફોરટેલર્સ હતું એ લોકોએ કીધું હતું કે 9 મહિના અને 7 દિવસ પછી થશે, પણ પછી ગર્ભહરણ થયું એટલે એ 2 મહિના ને થોડાક દિવસ તો વયા ગયા હતા. તો આમ તો મહાવીર ભગવાનનું ગર્ભ તો કાલ એટલું જ હતું, 9 મહિના 7 દિવસ, પણ ત્રિશલા રાણીમાં તો 9 મહિના 7 દિવસ ના થાય ને. એ બધા ગણીને અને કર્યા હશે. હવે એનો ઉલ્લેખ તો નથી, પણ એટલે ગર્ભમાં આવ્યા દેવાનંદાના ત્યારથી ગણી લીધું હશે. જમ રયનિમ ચનમ સમને ભગવમ મહાવીરે જાય સાનમ રયની બહુ હિમ દેવી હિમ્ય દેવી હિમ્ય ઓયંતી હિમ ઉપયંતી હિમ ઉપિંજલ માન ભૂયા કહ ભૂયા વિહુતા. જ્યારે જન્મ થયો તો ત્યાંથી સ્વર્ગથી ખૂબ દેવો આવી રહ્યા છે, જઈ રહ્યા છે, અને ખૂબ દેવોનો આગમનના કારણથી આખા આકાશમાં અને ધરતી ઉપર ખૂબ અવાજ અને ખૂબ કોલાહલ અને ખૂબ આનંદનો ઉત્સવનો એક વાતાવરણ બની ગયો હતો. જમ રયનિમ ચનમ બહવે વે સમન કુંડધારિનો તિર્ય જંબગા દેવા સિદ્ધત્ત રાય ભવનંસી હિરણ્યવાસમ સુવર્ણવાસમ રયણવાસમ વૈરવાસમ વત્થવાસમ આભરણવાસમ પત્તવાસમ પુષ્પવાસમ ફલવાસમ બીયવાસમ મલ્લવાસમ ગંધવાસમ વન્નવાસમ ચુન્નવાસમ વસુહારવાસમ જ વાસિંસુ. તો જે રાત્રિમાં ભગવાનનો જન્મ થયો એ રાત્રિમાં દેવોએ ખૂબ જે કુબેરના સહાયક દેવો છે એ જંબક દેવો, એ લોકોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં ખૂબ વર્ષા કરી. સોનાની, ચાંદીની, રત્નની, હીરાની, કપડાની, દાગીનાની, ફળ ફૂલની અને સુગંધિત માલાઓની અને ઘણા બધા સુગંધિત દ્રવ્યોની એને સિદ્ધાર્થ રાજાના મહલના ચારે તરફ ખૂબ ખૂબ વર્ષા થઈ. સાધનાજી મહારાજ, હા જી. વટેણ વંદામી આ ઓબ્ઝર્વેશન છે, આ ક્વેશ્ચન નથી. ત્યારના સમયમાં આવી રીતના આવે તો એ આપણને મિરેકલ દેખાય કે એ લોકોને દેવોનું ખબર હોય કે આ દેવો આપે છે? હા, દેવો આવી રહ્યા છે, બધા જોઈ રહ્યા છે, એટલે પણ રાતનો સમય હતો ને, તો ત્યારે તો કોઈ હતું નહીં. જ્યારે જન્મ થયું અર્ધરાત્રિ છે અને અર્ધરાત્રિના સમયમાં આ વર્ષા થઈ રહી છે, તો સવારે બધા જોયું હશે કે વર્ષા થઈ હતી રાતના, એમ. તો એ લોકોને એમ લાગે આ મિરેકલ છે. હા, મિરેકલ છે એવું થયું હશે. કારણ કે ઘણી વખતે આપણે જોઈએ છીએ કે કેશર વર્ષા થઈ એવી રીતે આપણને ખબર પડે કે હા ભાઈ બધી જગ્યા કેશરના આમ છાંટના પડ્યા હોય ત્યારે આપણને એમ લાગે કે હા કેશરની વર્ષા થઈ. હવે આપણે ન જોઈ શકીએ કે દેવતાઓએ કરી કે શું કર્યું, એ આપણે ન જોઈ શકીએ. થેન્ક યુ. હાજી. તૈનમ સે સિદ્ધતે ખત્યે ભવન વૈ વાનવંતર જોઈસ વેમાનીએ હિમ દેવે હિમ
તીર્થયર જન્મનાભિષેય મહિમાએ કયાએ સમાનીએ 25 કાલ સમયંસી નગર ગુત્તીએ સદ્દાવેત્તા એવં વયાસી. પછી જ્યારે ભવન, પતિ, વાનવંતર, જ્યોતિષી, વૈમાનિક આ બધા ચારો પ્રકારના જે દેવતાઓ છે એ દેવતાઓએ ભગવાન મહાવીરનો જન્માભિષેક કર્યો. એટલે એ પણ રાતના સમયમાં કર્યું. એટલે જ્યારે જન્મ થયો તો ઇન્દ્ર આવીને અને ત્રિશલા રાણીને અવસ્વાપીને નિદ્રામાં સુવડાવી દે છે. તો એને પણ ખબર ન પડે. એને અવસ્વાપીને નિદ્રા આપી દે, એને ક્ષમા માગી લે છે કે હું તમારા પુત્રને લઈ જાઉં છું. એને વંદન કરે છે અને લઈ જાય છે અને જન્માભિષેક કરે છે. ખૂબ આનંદપૂર્વક બધા દેવતાઓ એનો જન્માભિષેક કરે છે અને પછી પાછું લાવીને અને ત્રિશલા માતા પાસે એને સુવડાવી દે છે. ત્યારે સવારે ઉઠે છે સિદ્ધાર્થ, અને રાજા સિદ્ધાર્થ ઉઠીને અને પછી બધું નાહી ધોઈ કરી અને નગર રક્ષકોને બોલાવે છે અને પછી એમ કહે છે. શું કહે છે? क्षिपामेव भो देवानुप्रिया कुंडपुरे नगरे चारग सोहनम करेह चारग सोहनम करिता मानुमानवद्धनम करेह मानुमानवद्धनम करिता कुंडपुरम नगरम सभ्यंतर बाहिरियम आसीय सम्मज्जीय उवलेवियम सिंहाडगतीय चौक चचर चौमुह महापह पहेसु सिद्धसुई सम्मट्ट रथंतरावन विहीरियम मंचाई मंचम कलियम नानाविह राग भूषिय जय पडाग मणियम लावुल्लुय मह्यम भूषीस सरस रक्त चंदन तद्धर दिन्न पंचंगुली तलम उवचिय चंदन कलसम चंदनम घड़ सुकय तोरण पडिद्वारम देश भागम आसत्तो सत्त विपुल वट्ट वघार्य मल्लदाम कलावम पंचवन्न सरस सुरहि मुख पुफ पुंजो वयार कलियम काला गुरु पवर कुंदुरुक तुरुक डज्जंत धुव मगमगंत गंधुद्धूयाभिरामम सुगंधवर गंधियम गंधवट्टी भूयम नड नटग जल्ल मुठ्ठियम वेलंबग पवग कहग પડગ લાસગ. આ બધા એ સમયના એવા વ્યક્તિઓ હોય. અત્યારે તો બધું તમને ટીવીમાં, ટેલિવિઝનમાં બધું દેખાય, પણ એ સમયમાં એવા વ્યક્તિઓ હતા, એવા કારીગરો હતા કે જે રસી ઉપર ચાલતા, જે ખૂબ સરસ રીતે ગાતા, સરસ રીતે વાર્તાઓ કરતા, એવી રીતે અલગ અલગ પ્રકારના કોઈ વાદ્ય વગાડતા, એ બધા કારીગરોને બોલાવે છે. તુનઈલ તુંબ વિનય અનેક તાલાય રાણુચયમ કરેહ કરાવેહ કરિતા કારવિતા જુય સહસ્સમ મુસલ સહસ્સમ ઉત્સવેહ ઉત્સવિતા મમ એયામાણમત્યમ પચ્ચપ્પિનઃ. પછી સિદ્ધાર્થ રાજા એ નગર રક્ષકોને કહે છે कि हे देवानो प्रियो कुंडग्राम नगर के कारागार के सभी बंदियों को तत्काल मुक्त कर दो. બધા જેટલા પણ કારાગારમાં, જેલમાં બધા બંદીઓ હતા એ લોકોને બધાને મુક્ત કરી દીધા. तौल माप को बढ़ाओ, नगर में सभी वस्तुएं सस्ते दामों पर बेचे जाने का आदेश प्रसारित करो. અને બધી વસ્તુઓ બધા નગરવાસીઓને એકદમ ઓછા ભાવમાં મળે એવી રીતે આજ્ઞા કરી દો. नगर के भीतर और बाहर पानी का छिड़काव, सफाई
लिपाई कराओ અને એવી રીતે બધી સફાઈ કરવાઓ। इस अभियान में सभी स्थानों यथा श्रृंगारडक, तिराहे, चौराहे, चौक, चतुर्मुख, राजमार्ग, सामान्य मार्ग, मोहल्ले, गलिया आदि स्वच्छ सुगंधित कराવો। બધી જગ્યા એટલે નાનામાં નાની પણ ગલી હશે એને પણ ખૂબ સાફ કરીને અને સુગંધિત કરો। બધા રોડ, બધા જે तिराहा, चौराहा, चौक वगैरह होय, राजमार्ग जेटला पण छे बधी जग्या पर पानी छीड़कीने, सुगंधित द्रव्य छीड़कीने अने आखो नगर सुगंधित बनावी दो। विभिन्न स्थानों पर दर्शकों के लिए मंच व पंडाल लगाओ अने पछी जग्या जग्या पर मंच बनावो, पंडाल बनावो अने सरखी रीते लोगो बेसीने अने जोई शके एवी रीते व्यवस्था करो। विविध रंगों के ध्वज, झंडी, झालरे और बंधनवार बंधवाओ। बधी जग्या बंधनवार बांधवाना अने ध्वजा पताका लगाड़वानी। मकानों की दीवारों पर हथेलियों से गोशीर्ष चंदन, लाल चंदन और मलय चंदन के ऐसे छापे लगवाओ कि 5 उंगलियों की छाप स्पष्ट दिखाई दे। ए समय में आ शुभ कहेवातुं हतुं के कलर करे अने कलर कर्या पछी हाथनी छाप बधी जग्या आपे। घरों के भीतर चौक पूतवा कर वहां पर चंदन कलश रखवाओ अने घरना अंदर बधा जे प्रजाना घरो छे ए बधा घरोनी अंदरमां ए त्यां साफ सूफी करीने अने एना चौकमां कलश राखो। द्वार द्वार पर गोल फूलों की लंबी धरती को छूती सुंदर मालाएं लटकाओ। 5 रंग के सुंदर सुगंधित फूलों से गुलदस्ते लगवाओ। फूलों को यहाँ वहां छितराओ। काले अगरगुरु, कुंदरू, तुरुष्क आ बधा सुगंधित द्रव्यों छे एनाथी बधु धूप जलावीने अने बधु वातावरण सुगंधित कर दो। उत्तम सुगंधित चूर्णों का चारों ओर छिड़काव कराओ जिससे नगर सुगंध की पोटली की तरह महक उठे। बधी जग्या सुंदरता, स्वच्छता अने सुगंधी बधी जग्या। नागरिकों के मनोरंजन के लिए ऐसी व्यवस्था करो और कराओ कि विभिन्न कलाकार जगह जगह अपनी अपनी कला का प्रदर्शन करें। इन कलाकारों में नट, नर्तक, जल रस्सी पर खेल करने वाले, पहलवान, मुट्ठियों से लड़ने वाले, विदूषक, हंसाने वाले, कथावाचक, कूदने वाले, रास क्रीड़ा करने वाले, भविष्यवेत्ता, ज्योतिषी, लंख, बांस पर खेलने वाले, मंख, चित्र बनाने वाले, तून वादक, ताल वादक, वीणा वादक आदि सभी अपनी अपनी कला का प्रदर्शन, जनता का मनोरंजन करे। हजारों बैलगाड़ी के जुए बैलों को बंधन मुक्त करने के लिए और मुसलों के ऊंचे स्तंभ बनाए जाने चाहिए। यह सब काम पूरा कर मुझे सूचना दो। એટલે એવી રીતે આખા નગરની અંદરમાં એવી રીતે એક માહોલ બનાવી દીધો કે બધી જગ્યા એકદમ સાફ સુફી હોય, બધી જગ્યા સુગંધી હોય, બધી જગ્યા ફૂલો लागेला હોય અને એક એક સ્થાન ઉપર એટલે જ્યાં બધા લોકો આવી શકે જે જગ્યા ઉપર એવી જગ્યા ઉપર મંચ બનાવ્યા અને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી અને ત્યાં બધા કારીગરોને બોલાવ્યા। तैनम ते नगर बुद्धिया सिद्धथे नम्रना एवं बुद्धा समाना हठ तुट जाव हय हेया करयल जाव पड़ी सुनीता खिप्पा मेव कुंडपुरे नगरे चारग सोहनम जाव उत्सविता जेने व सिद्धथे राया तेने वो वागच्छन्ति वागच्छिता करयल जाव कट्टु सिद्धतस्स खत्यस रन्नो ए मानत्यम पच्चप्पिनति। અને પછી નગર રક્ષકો જેવી રીતે રાજાએ કીધું છે એવી રીતે બધું વ્યવસ્થિત બધું કામ કરીને અને પછી એની આજ્ઞા પાછી આવીને કહે છે કે અમે આ કામ કમ્પ્લીટ કરી દીધું છે।
तैनंसे सिद्धर्थेराया जेनेव अट्टनशाला तेनेव वागच्छित्ता जाव सवो रोहेनम सव पुष्पगंधवद् वथ मल्लालंकार विभूषाये सव तुडीय सद् निनायेनम महया इड्डिये महया जुत्ये महया बलेनम महया वाहनेनम महया समुदयेनम महया वरतुडिग जमग समग पव्वायेनम शंख पणग पडह भेरी जल्लारी खरमुही उड़ुक मुरज मुहिंद એ સમયના આ વાદ્યો છે દુંદુભી ને ઘોષનાયમ રવેનમ ઉત્સુકમ ઉક્કરમ ઉક્કિઠમ અદેજ્યમ અમેજ્યમ અભડપવેશમ અદંડ કોદંડિમમ અધરિમમ ગનિયાવર નાડયજ કલિયમ અનેક તાલાય રાણુચર્યમ અનુદ્ધૂય મુઈંગમ અમિલાય મલ્લદામમ પમુય પકિલિય સપુરજન જાનવયમ 10 દિવસમ ઠીવડિયમ કરે. એના પછી રાજા ખૂબ ગાજા બાજા સાથે ખૂબ સરસ રીતે ફૂલ ગંધ વસ્ત્ર માલા અલંકારથી સજીને અને પરિવાર સાથે એ જ્યાં અટ્ટનશાલા એટલે જ્યાં પ્રોગ્રામ છે એ જગ્યા ઉપર એ સમારોહમાં સામેલ થાય છે અને ખૂબ શંખ વગાડે છે વાદ્ય વગાડે છે ઢોલ વગાડે છે એવી રીતે ખૂબ આ બધા વાદ્યોના સાથે અને જન્મોત્સવ મનાવે છે. આ શુભ અવસર ઉપર બધાને ફ્રી બધું મળે છે. કૃષિ કર માફ કરી દીધું છે, ચુંગી માફ કરી દીધી છે એટલે કર માફ કરી દીધા છે અને તોલ માપ બધા એકદમ વ્યવસ્થિત કરી દીધા છે અને કર્મચારીઓને પણ બધાના કામ બંધ કરાવી દીધા. બધા બેલોને પણ એની જે જુવા એટલે બેલોના ખભા ઉપર જે વજન રાખવામાં આવે છે લાકડો એને જુવા કે છે તો એ બધી મગાવી લીધી. મુસલ બધા મગાવી લીધા એટલે બધી બહેનો પણ ફ્રી થઈ જાય, બધા કિસાનો ફ્રી થઈ જાય અને એ લોકો આરામથી આ પ્રોગ્રામ જોઈ શકે, બધા પ્રોગ્રામમાં આવી શકે એના માટે આ બધું મગાવી અને મુસલથી જ મોટા મોટા સ્તંભો બનાવી દીધા છે અને એ જે જુવાઓ એટલે બેલગાડીની જે બેલ જોતવાના જે સાધનો છે એનાથી મોટા મોટા સ્તંભો બનાવી દીધા છે અને એને સજાવી દીધા છે અને બધા નાગરિકો આરામથી, કારણ કે બધું ફ્રી કરી દીધું છે દુકાનોમાં એટલે કોઈને પણ કોઈ જાતની ચિંતા નથી અને બધા 10 દિવસ સુધી ખૂબ આરામથી આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે અને આ પ્રોગ્રામ 10 દિવસ સુધી આ મનોરંજનનો કાર્યક્રમ ચાલે છે. પુત્રોત્સવનો કાર્યક્રમ, જન્મોત્સવનો કાર્યક્રમ 10 દિવસ સુધી ખૂબ સરખી રીતે ચાલી રહ્યું છે. તૈનંસે સિદ્ધર્થેરાયા 10 હિયાએ ઠીવડિયાએ વટ્ટમાનીએ સૈયે સાહસીય સય સાહસીએ જાયે દાયે ભાયે દલમાને દવાવે માને સૈયે સાહસીએ સય સાહસીએ લંબે પડિચ્છમાને પડિચ્છાવે માનેય એવમ વા વિહરઈ. અને આ 10 દિવસો સુધી શું કરે છે રાજા? ખૂબ દાન આપે છે, લાખો લાખો રૂપિયાનું દાન આપે છે અને લાખો રૂપિયાનો એને ઉપહાર પણ મળે છે તો એ ઉપહાર ગ્રહણ કરે છે, સ્વીકાર કરે છે અને ઘણાને ઉપહાર આપે છે. લાખોનો ઉપહાર પોતે લે છે અને લાખોનો ઉપહાર બીજાને આપે છે. આ 10 દિવસ સુધી આ એવી રીતે ઉપહાર લેવાનું દેવાનું અને બધાને ખૂબ મનોરંજન કરે એવી રીતે આ વાતાવરણ 10 દિવસનો પુત્રોત્સવનો ચાલે છે. સાધનાજી મહારાજ, આ બોલો. બધાય રાજાના પુત્રો જન્મે બધાય પુત્રમાં ના થાય ને. આ એ લોકોને એમ હતું કે આ બહુ જ ભવ્ય જીવ છે એના માટે થઈને કર્યું હતું.
રાજાનું કે બધા હા એનું વધારે એને એમ થાય છે, કારણ કે જ્યોતિષીઓએ કીધું છે કે આ પુત્ર એક મહાન આત્મા છે, એવું એ લોકોને ખબર પડી ગઈ છે. એટલે અને પુત્રનો જન્મોત્સવ તો બધા જ મનાવતા જ હોય છે, પણ આ એક વિશેષ રૂપથી મનાવેલો છે. ઓકે, થેન્ક યુ. સાનંદજી મહારાજ એમને ઉપહાર ઓલા જે દેવ લેવા હતા એમાંથી આપે. હા, એવું એ તો રાજા છે, એના પાસે તો છે જ ને, પછી એની અંદરમાં આ આવી જ ગયું છે, એમાંથી પણ આપતા હશે અને પોતાનું પણ, કારણ કે રાજા તો છે, રાજા પાસે કઈ ઓછું તો છે નહીં. અને એવા સમયમાં જ્યારે ખુશી હોય છે ને, બીજા સમયમાં તો માણસ વિચાર કરે કે આ ખર્ચ કરવો કે ન કરવો, પણ જ્યારે મનની અંદરમાં આટલી બધી ખુશી હોય ત્યારે એ ન જુએ કે કેટલો ખર્ચ થઈ રહ્યો છે ને શું કામ થઈ રહ્યું છે. પ્રીતિ ભોજ વ નામકરણ. તૈનમ સમનસ્સ ભગવો મહાવીરસ્સ અમ્મા પિયરો પડમે દિવસે ઠી વડિયમ કરેન્તી તૈયે દિવસે ચંદ સુરસ દંસ નિયમ કરેન્તી. આ પછી 10 દિવસમાં શું શું કર્યું એ બધું બતાવે છે કે પેલા દિવસે શું કરે છે, તો પેલા દિવસે પુત્રનો જન્મનો ઉત્સવ મનાવે છે, પછી ત્રીજે દિવસે આ પુત્રને ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવે છે, છઠ્ઠે દિવસે શું કરે, એવી રીતે અલગ અલગ દિવસોમાં શું શું કરે છે એ બધું એમાં બતાવી રહ્યા છે. તૈયે દિવસે ચંદ્ર સૂર્ય સુરસ દંસનિયમ કરે નિયમ જાગરંતી એકાર સમય દિવસે વિકંતે નિવત્યે અસુઈ જાત જમ્મ કમ્મ કરણે સંપત્તે 12 સાહ દિવસે વ્યુલમ અસન પાન ખાઈમમ સાઈમમ વખડાવેત્તા મિત્ત નાઈ નિયગ શયન સંબંધી પરિજનમ નાય ખત્યેય અમંતે આમંત્રિતા તવો પચ્છા નાયા કૈબલિકમ્મા કયકોય મંગલ પાય ચિત્તા શુદ્ધ પાવે સાઈમ મંગલાઈમ બથાઈમ પવર પરિહિયા અપ મહગાભરણ લંકિયા શરીરા ભોયન વેલાએ ભોયન મંડવંશી સુહાસન વરગયા તેનમ મિત્ત નાય નિયગ શયન સંબંધી પરિજનેનમ નાય એહિમ ખત્યેહિમ ય સદ્ધિમ વિઉલમ માને વિસાય માને પરિભુંજે. 10 દિવસ સુધી એ લોકોએ શું કર્યું, તો પહેલે દિન પુત્ર જન્મ કા અનુષ્ઠાન કિયા, એવું કંઈક અનુષ્ઠાન એને કર્યું હશે, મંત્ર પાઠ વગેરે કર્યા. પછી ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવા, એની વિધિ હોય છે તો એ વિધિ કરી. પછી છઠ્ઠે દિવસે ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ કર્યું, ભક્તિ ગીત ગાયા હશે, નાટકો કર્યા હશે, એવી રીતે છઠ્ઠે દિવસે કર્યું. પછી 11મા દિવસે શું કર્યું, અશુચિનું નિવારણ કર્યું. અને પછી 12મા દિવસે ખૂબ વિપુલ भोजन सामग्री तैयार करी, स्वादिष्ट खाद्यान्न और जल का प्रबंध किया. राजा ने अपने मित्र जाति भाई स्वजन संबंधी परिवार वाले ज्ञाति वंशियों को सभी क्षत्रियों को निमंत्रित किया. અને બધા રાજાઓને, આસપાસના બીજા રાજાઓને બોલાવ્યા, એના સગા સંબંધી બધા જેટલા પણ હતા એ લોકોને બધાને બોલાવ્યા. અને वे सब स्नानादि आवश्यक कृत्य पूरे कर वस्त्राभूषणों से सज्जित भोजन के समय राजा ने सभी अतिथियों के साथ बैठकर स्वादिष्ट भोजन किया और कराया. એટલે આ 12મા દિવસે બધાને બોલાવીને ખૂબ સરસ રીતે ભોજન પકાવ્યું અને બધાને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યો.
જીમીય ભૂતોત્તરા ગયા સમાના આયંતા ચોખ્ખા પરમ સુઈ ભૂયા તમિત નાય નિયગ શયન સંબંધી પરિજનમ નાયેય ખતિયેય વિઉલેનમ પુફ વથ ગંધ મલ્લાલંકારેણમ સક્કારિંતી સમ્માનિંતી સક્કારિતા સમ્માનિતા તસૈવ મિત નાય નિયગ શયન સંબંધી પરિજન સ નાયાનય ખતિયાનય પરવો એવમ ભયાસી. પછી જમ્યા પછી બધાનું ખૂબ સન્માન કરે છે, સત્કાર કરે છે. ઘણા બધા વસ્ત્ર, પુષ્પ, ગંધ, માલા અર્પણ કરે છે અને એના પછી એક ઘોષણા કરે છે. શું કરે છે? સરનાજી મહારાજ, જે સન ને મૂન ને દેખાડવાનું એનું કઈ સિગ્નિફિકન્સ છે? ત્રીજે દિવસે જ્યારે બેબી ને સન ને મૂન ને દેખાડે? હા, એટલે ત્રીજા દિવસ સુધી સન એટલે સૂર્યના પ્રકાશમાં એને લાવતા નથી, બારે નથી લાવતા. અને પછી બારે લાવ્યા પછી સૂરજને દેખાડે છે, એટલે સૂરજનો પ્રકાશ એને દેખાડે છે. 2 દિવસ સુધી એને અંદર જ રાખે, પ્રકાશમાં નથી લાવતા. પૂર્વિમ્ય દેવાનુપ્યા અમ્મમ એયંસી દારગંસી ગબ્બમ વક્કંતંસી સમાણંસી ઇમે યારુવે અજ્જથિયે ચિંતિયે જાવ સંપજ્જિથા જપ્પભીમ ચન અમ્મમ એસ દારયે કુચ્છિંસી ગબ્બત્તાય વક્કંતે તપ્પભીમ ચન અમ્મે હિરણ્યેનમ વડ્ડામો સુવર્ણેનમ વડ્ડામો ધન્નેનમ જાવ સાવૈજ્જેનમ ભી સકારેનમ ऐव अभिवड्डामो सामंतरायाणो वसमागयाय जम तयानम अम्मम एस दारये जाये भविष्यि तयानम अम्मे एयस दारगस इमम एयारुवम गुणम गुणनिपन्नम नामदिज्जम करिस्सामो वद्धमानुत्ति ता अज अम्म मनोरह संपत्ति जाया तम हूनम अम्मम कुमारे वद्धमाने नामेनम. તો કહે છે કે હે દેવાનો પ્રિયો, હવે બધા જમી લીધું, બધાના આદર સત્કાર કરી લીધા, બધાને જે આપવાનું હતું એ બધી બક્ષિસો બધાને આપી દીધી. અને એના પછી સિદ્ધાર્થ કહે છે ખૂબ ખુશીથી, ખૂબ પ્રેમથી, ખૂબ આનંદપૂર્વક એ કહે છે कि हे देवानु प्रियो, जब हम यह बालक गर्भ में आया उस समय हमारे मन में यह विचार आया कि इस पुत्र के गर्भ में आने के बाद हमारे सोने चांदी की वृद्धि होने लगी, प्रीति और सत्कार की दृष्टि से भी बहुत विकास हुआ, राज्य की दृष्टि से राजागण सामंतगण हमारे वश में हो गए. जब हमारा यह पुत्र जन्म लेगा तब हम इसके गुणों के अनुरूप इसका नाम वर्धमान रखेंगे. आज हमारे मनोरथ सफल हुए, इसलिए हमारे इस कुमार का नाम वर्धमान हो. इस प्रकार श्रमण भगवान महावीर के माता पिता ने कुमार का वर्धमान नामकरण कर दिया. तो कहे छे कि ज्यारथी आ पुत्र गर्भમાં આવ્યો છે ત્યારથી ખૂબ સોનો, ચાંદી, હીરા, માણિક, મોતી આ બધા ખૂબ વૃદ્ધિંગત થયા છે અને ખૂબ અમારી કીર્તિ, યશ ખૂબ વધ્યું છે. અમારા વશમાં જે સામંતગણ નહોતા એ સામંતગણ, રાજાગણ જે અમારા વશમાં નહોતા એ બધા વશમાં આવી ગયા, એટલે અમારા પ્રીતિ કરવા लाग्યા. તો આવું બધું એટલું સરસ બધું થયું છે. તો અમે વિચાર્યું હતું કે અમારા પુત્રનો જ્યારે જન્મ થશે તો અમે એનું નામ વર્ધમાન રાખશું, કારણ કે બધું વધી રહ્યું છે તો અમારો પુત્ર પણ વધતો રહેશે અને એનું નામ
વર્ધમાન રાખશું. એવી રીતે અમે વિચાર્યું હતું, તો આજે એનું નામકરણ અમે કરીએ છીએ વર્ધમાન. અને અમે આશીર્વાદ એને આપીએ. તમે બધા પણ એને આશીર્વાદ આપો કે એ હંમેશા વર્ધમાન રહે અને એનું નામ વર્ધમાન હો. હવે અલગ અલગ હવે જન્મ થઈ ગયો છે. હવે એની અલગ અલગ પરીક્ષાઓ થાય છે. તો એ જેવી રીતે આપણે કલા મંદિરોમાં તમે લોકો જોયું હશે, એ સાપને પકડવા જાય છે. બધા છોકરાઓ જે ડરી જાય, એ જ્યાં રમતા હોય ત્યાં સાપ આવી જાય છે, તો વર્ધમાન ડરતા નથી અને એ સાપને ધીરેથી લઈ અને જંગલમાં મૂકી દે છે. એવી જ રીતે એક ખૂબ ખરાબ માણસ હતો, દુષ્ટ માણસ હતો. એ આ છોકરાઓના સાથે રમવા માટે આવી જાય છે અને પછી જ્યારે વર્ધમાન ના એટલે એ એવી રીતનો ખેલ હતો કે એકાબીજાને જે હારી જાય કે જે જીતી જાય, એને જે હારેલું છોકરો છે એ પોતાના ખભા ઉપર બેસાડે અને પછી એક ચક્કર લગાડે. તો આ જે દુષ્ટ છોકરો હતો એ પોતાના હારી જાય છે અને પોતાના ખભા ઉપર વર્ધમાનને બેસાડે છે અને પછી એને ડરાવવા લાગે છે. ભયંકર રૂપ કરી લે છે, જીભ બારે કાઢીને અને ડોળા કાઢીને અને એને ડરાવવા માંડે છે. ત્યારે વર્ધમાન આટલું નાનું હોવા છતાં પણ ડરતા નથી અને એને મુઠ્ઠીનો પ્રહાર કરી અને એને જ ડરાવી દે છે. તો એવી રીતે એના નાનપણના પ્રસંગો છે. પછી એને ભણવા માટે લઈ જાય છે પાઠશાળામાં. તો ગુરુજીને એવા પ્રશ્નો પૂછે છે કે ગુરુજી કઈ જવાબ નથી આપી શકતા. અને પછી ત્યાં ઇન્દ્ર આવે છે અને ઇન્દ્ર પછી મહાવીરને પ્રશ્ન કરે છે અને મહાવીર એના જવાબ આપે છે. તો એ ગુરુજી પણ એને પગે લાગે છે, એને કહે છે કે આ છોકરાને તો અમે ન બનાવી શકીએ, એને તો કેટલું બધું જ્ઞાન છે. અને એવી રીતે આવા પ્રસંગો થાય છે. સમને ભગવં મહાવીરે કાસરુગતેનમ તસ્સનમ તો નામધેજા એવ માહિજ્જંતી તંજહા અમ્મા પીયુ સંતિ એ વર્ધમાને સહ સમૂયાયે સમને અયલે ભય ભૈરવાણમ પરિસહોવગાનમ ખંતિ ખમે પડિમાણમ પાલયે ધીમમ અરતિ રતિ સહે દવીએ વીર્ય સંપન્ને દેવે હિંસે નામકયમ સમને ભગવં મહાવીરે. હવે એક નામ તો આપી દીધું તો માતા પિતાએ એનું વર્ધમાન. બીજું નામ જે ભગવાન મહાવીરનું છે તો એ કેમ પડ્યું? એટલે કહે છે कि श्रवण भगवान महावीर काश्यप गोत्र के थे। कहा जाता है कि उनके 3 नाम थे। माता पिता ने उनका नाम वर्धमान रखा। विशिष्ट सहज बुद्धि बल और समतामय स्वभाव होने के कारण वे श्रमण कहलाए। श्रमणનો જે પ્રાકૃત છે એ શમન થાય છે. તો શમનનો અર્થ છે કે સમત્વમાં જે રહે એને શમન કહે. भय भैरव संकटों की उपस्थिति में भी अचल रहने के कारण और परेशान उपसर्गों को शांतिपूर्वक सहने के कारण से, भिक्षु प्रतिमाओं का पालन करने के कारण से, प्रिय अप्रिय परिस्थिति में समभावी होने तथा बुद्धिमान संयमी और पराक्रमी होने के कारण देवताओं ने उनका नाम श्रमण भगवान महावीर रखा. तो एना 3 नाम થઈ ગયા. એક તો વર્ધમાન, બીજું શ્રમણ અને ત્રીજું નામ શું થયું? મહાવીર. એવી રીતે 3 નામ એના થયા. સાધનાજીમાં દેવતાએ નામ આપ્યા હશે, એના મા બાપને ખબર હશે. પરિવારનું
છે એનો પરાક્રમ એટલે બધાને ખબર પડી જાય ને કે મહાવીર નામકરણ થયું છે એનું. અને પછી બધા છોકરાઓ પણ જ્યારે જુએ છે કે સાપને પણ પકડી લે છે, રાક્ષસને પણ ડરતો નથી, આ વર્ધમાન મહાવીર છે એમ બધા છોકરાઓ પણ બોલવા માંડ્યા. અને શ્રમણ પણ એ લોકો કહેતા હતા બધા. હા, શમન એટલે હા, જ્યારે મોટા થયા પછી, એટલે નાનપણમાં નથી, મોટા થયા પછી એને શમન કહે છે. પરિવાર પરિચય. સમનસનમ ભગવો મહાવીરસ પિયા કાસવ ગોત્તેનમ તસ્સનમ તવો નામધેજ્યા એવ માહિજ્જંતી તંજહા સિદ્ધતેવા સિદ્ધંસેવા जसनसेवा। श्रमण भगवान महावीर के पिता काश्यप गोत्र के थे। वे इन 3 नामों से जाने जाते थे: सिद्धार्थ, श्रेयांश, यशस्वी, जसनसे। तो एना पिताना पण 3 नाम हता। सिद्धार्थ नाम तो आपने खबर ज छे, पछी कोई एने श्रेयांश पण कहेता हता अने खूब यशस्वी पण हता एटले एने यशस्वी पण कहेता। समनसनम भगवो महावीरस माया वासिष्ठा गोत्तेनम तिसेनम तवो नामधेजा एव माहिज्जन्ति तंजहा तिसलायवा विदेहदिन्नायवा पियकारिणीवा। एना मातानुं नाम पण 3 नाम हता। एक तो त्रिशला जे आपने बधाने खबर ज छे, અને પછી વિદેહ દિન્ના એટલે વિદેહની દીકરી હતી, વિદેહ રાજાની દીકરી હોવાના કારણથી વિદેહ દિન્ના એનું નામ છે। અને કારણ કે ખૂબ પ્રિય હતી બધાને, બધાના સાથે એનો વ્યવહાર પ્રિય હતો એટલે પ્રિયકારીની વા। ગોત્રનું સિગ્નિફિકન્સ શું છે? આમ જ્યારે મેરેજ કરે ત્યારે ગોત્રનું આવે કે આમ ગોત્રનું ઇમ્પોર્ટન્સ શું છે? અત્યારે તો ગોત્રનો ઇમ્પોર્ટન્સ ફક્ત જ્યારે કુંડલી જુએ છે ત્યારે જ જોવામાં આવે છે, પણ એ સમયમાં ગોત્રથી બધા જાણતા હતા, એકબીજાને ગોત્રથી પુકારતા હતા। એ સમયમાં ગોત્રનું મહત્વ વધારે હતું। समनसनम भगो महावीरस पित्तिज्जे सुपासे जिठ्ठे भाया नंदीवर्धने भगिनी सुदंसना भारिया जसोया कुंडिन्ना गोत्तेनम। हवे एना परिवारमांथी एनी बेन शुं छे, एनो भाई कोण छे, एना चाचानुं नाम शुं छे, एवी रीते बधुं कहे छे। श्रमण भगवान महावीर के चाचा का नाम सुपार्श्व, एना चाचानुं नाम सुपार्श्व हतुं। आ सुपार्श्व जे छे ए बौद्ध शास्त्रोनी अंदरमां पण आवे छे, कारण के बुद्ध जे छे एने पण सुपार्श्व साथे संबंध हतो। अने पेला बुद्ध धर्म नहोतुं, पण पार्श्वनाथ भगवानना जे नियमो, जे साधुओ ए लोको हता, तो एना साथे बुद्धनो परिचय हतो। अने पार्श्वनाथ भगवानना शिष्योमांथी अमुक समुदायमां एने दीक्षा लीधी हती। तो ए सुपार्श्व साथे पण एनो संबंध हतो। अने सुपार्श्व जे छे चाचा महावीरना ए पार्श्वनाथ भगवानना शिष्य हता। बड़े भाई का नाम नंदीवर्धन और बहन का नाम सुदर्शना और भारिया का नाम यशोदा था। एनी पत्नी नु नाम यशोदा हतुं। जसोदा कौंडिन्य गोत्र की थी। एक कौंडिन्य गोत्र हसे ए जमानामां, तो ए कौंडिन्य गोत्रनी यशोदा
મહાવીરની પત્ની. સમનસનમ ભગવો મહાવીરસ્સ ધૂયા કાસવી ગોત્તેનમ તિસેનમ દો નામધેજા એવ માહિજંતી તંજહા અનોજ્જાયવા પ્રિયદર્શનાયવા. શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની, કારણ કે ભગવાન મહાવીર काश्यप गोत्रना, तो એની દીકરી પણ કાશ્યપ ગોત્રની. उसके दो नाम थे, अनवद्या अनोद्या અને પ્રિયદર્શના. એના પણ બે નામ હતા, અનવદ્યા. અનવદ્યા એટલે ખૂબ સુંદર હોય એને અનવદ્યા કહેવાય, અનવદ્યા. અને બીજું નામ પ્રિયદર્શના. સમનસ ભગવો મહાવીરસ નતુઈ કાસવી ગુત્તેનમ તિસેનમ દો નામ દેજા એવ માહિજંતી તંજહા शेषवयीवा जस्वयीवा. श्रवण भगवान महावीर ने दुहित्री काश्यप गोत्र की थी और उसके दो नाम थे, शेषवती यशस्वती. श्रवण भगवान महावीर ની દોહિત્રી એટલે દીકરીની દીકરી ને, એનું નામ શેષવતી અથવા યશસ્વતી. આ બે નામ એના. સમને ભગવાન મહાવીરે દખે દખ પૈને પડીરુવે અલીને ભદ્દયે વિનીએ નાયે નાય પુત્તે નાય કુલચંદે વિદેહે વિદેહ દિન્ને વિદેહ જચ્છે વિદેહ સુમાલે તીસમ વાસાયિમ વિદેહ સી કટ્ટુ અમ્મા પીવુયિમ દેવત્ત ગયેહિમ. દેવત્ત ગયેહિમ એટલે પરલોક સિધાર્યા પછી. ગુરુ મહત્તરયેહિમ અભનમનાયે સમત્ત પૈને પુનરવિ લોયતિયેહિમ જીય કપ્પિયેહિમ દેવેહિમ તાહિમ એઠાહિમ કંતાહિમ પિયાહિમ મનુન્નાહિમ મણામાહિમ ઓરાલાહિમ કલ્લાનાહિમ શિવાહિમ ધન્નાહિમ મંગલાહિમ મિય મહુર સસિરિયાહિમ હિયય ગમનિજ્જાહિમ હિયય પલ્લાય નિજ્જાહિમ ગંભીરાહિમ અપુનરુત્તાહિમ વગુહિમ અનવરયમ અભિનંદમાના અભિથુવમાના એવં વયાસી. જય જય નંદા, જય જય બદ્દા, બદ્દમ તે ખતિયા વરવસહા બુજ્જાહી ભગવં લોગનાહા પવત્તેહિમ ધમ્મતિથમ હિય સુહ નિશ્ચયસરમ સવલોએ સવજીવાનમ ભવિષ્ય તિકટ્ટુ. જય જય સદ્દમ પૌંજંતી. હવે એ જ્યારે 30 વર્ષના થાય છે ત્યારનું આ બધું વર્ણન કરે છે. શું કહે છે કે શ્રવણ ભગવાન મહાવીર દક્ષ થે, दृढ़ प्रतिज्ञ थे, असामान्य रूपवान थे, स्वात्मलीन थे, सरल स्वभावी थे, विनीत थे, अनुपम कांति वाले थे, अत्यंत सुकुमार थे, सुप्रसिद्ध थे, ज्ञात वंश के चंद्रमा के समान थे, विदेह थे, विदेह दिन त्रिशला के पुत्र थे. विदेह दिन त्रिशला नाम तमे अत्यारे वांच्યું ને, તો વિદેહ દિન ત્રિશલાનું નામ છે ને એનો પુત્ર હોવાના કારણથી વિદેહ દિન એનું નામ. जात्य विदेहवासियों के श्रेष्ठ थे. वे 30 वर्ष तक गृहस्थावास में रहे, पर गृहस्थवास में तो રહ્યા પણ કેવા રહ્યા? અલીન, નિર્લેપ રહ્યા. એટલે ગૃહસ્થવાસમાં રહેવા છતાં પણ એ ગૃહસ્થવાસમાં ગૃદ્ધ નહોતા, આસક્તિ નહોતી, એટલે निर्लेप था. कमल की तरह होकर निर्लेप रहे. अपने माता पिता के स्वर्गवास के बाद गर्भ में लिए अपने संकल्प के पूर्ण हो जाने पर अपने बड़े नंदीवर्धन की अनुमति प्राप्त कर वे गृह त्याग के लिए उद्यत हुए. હવે જ્યારે એને વિચાર્યું કે હવે માતા પિતા વયા ગયા છે તો પછી નંદીવર્ધનની ભાઈની આજ્ઞા લઈને અને હવે હું ગૃહ ત્યાગ કરું એવા ભાવ એના થયા. ત્યારે શું થયું? લોકાંતિક દેવતાઓ આવ્યા
उस समय लोकांतिक जीत कल्पी देवों ने परंपरानुसार कांत, प्रिय, मनोज्ञ, मन को छूने वाली उदार, कल्याण, शिव और धन्य रूप, मंगलकारी, मृदु, मधुर, मंजूर, शोभाकारी, मन में उतर जाने वाली, चित्त को प्रसन्न करने वाली, गंभीर और पुनरुक्ति रहित वाणी में बारंबार अभिनंदन करते हुए भगवान की स्तुति की। तो लोकांतिक देवताओं आव्या અને ભગવાનની ખૂબ સ્તુતિ કરી. સ્તુતિ કરીને અને પછી કહે છે શું? જય જય નંદા જય જય બધાનો મીનિંગ શું થાય? એટલે નંદ કે છે છોકરાને, અને કોઈ પણ નાનું બાળક હોય એને પણ નંદ કે, જે ત્રિશલા નંદન કે છે, નંદન પણ કે અને નંદ પણ કે. તો આ જય જય નંદા એટલે તમારી હે હે આનંદ દેવા વાળા, તમારી જય હો, અને હે તમારું ભદ્ર થાય, ભદ્ર એટલે કલ્યાણ, તમારું કલ્યાણ થાય અને તમારી જય જયકાર થાય, એવો એનો અર્થ છે. થેન્ક યુ. તો સાધનામાં જ્યારે મૃત્યુ થાય ત્યારે એ બોલે જય જય નંદા અને જય જય ભદ્રા? હા, એ દીક્ષા લે છે ત્યારે પણ બોલે છે, અને અત્યારે આ લોકાંતિક દેવતા આવ્યા છે તો એ સંબોધન પણ કરે છે કે હે નંદ, એટલે હે નંદ એટલે હે આનંદ દેવા વાળા, તમારી જય થાઓ, એવી રીતે આ લોકાંતિક દેવતાઓ એને કહે છે. હે ભદ્ર, તમારી જય થાઓ. તો આ લોકાંતિક દેવતાઓ આવે છે અને કહે છે કે તમે એટલે ખૂબ પ્રશંસા કરે છે એની કે તમે के लिए धर्म तीर्थ का प्रवर्तन करो, અને તમે તમારામાં આ યોગ્યતા છે कि તમે ધર્મનું પ્રવર્તન કરી શકો છો. जो उनका परम हित और निश्रेयस करने वाला होगा, और देवताओं ने फिर जय घोष किया. तो એ લોકાંતિક દેવતા આવે છે, પ્રશંસા કરે છે, પ્રશંસા કરીને અને કહે છે કે તમે યોગ્ય છો કે જે આ સંસારમાં ત્રસ્ત થઈ રહ્યા છે પ્રાણીઓ, એને તમે માર્ગદર્શન કરી શકો છો, ધર્મની સ્થાપના કરી શકો છો, ધર્મનું પ્રવર્તન કરી શકો છો. તો તમે ધર્મનું પ્રવર્તન કરો, એવી રીતે લોકાંતિક દેવતાઓ એને કહે છે. પેલા ભગવાન મહાવીરની આ અભિલાષા બતાવી કે એ ગ્રહ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા છે, અને એના પછી લોકાંતિક દેવતા કહે છે કે તમારી જે આ ઈચ્છા છે એ તમે પૂરી કરો, તમે આ ધર્મને પ્રાપ્ત કરો અને ધર્મ તીર્થને પ્રવર્તન કરો. સદનજી એ તો થવાનું જ હતું, તો લોકાંતિક દેવની પરંપરા કેમ આમ? એ તો થવાનું જ હતું. હા, એક રીતે આશીર્વાદ સ્વરૂપ છે આ, કે જે માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો તો એ માર્ગ બહુ સારો છે, એમ એ દેવતાઓને ખુશી થાય છે કે આ માર્ગ ઉપર એ ચાલવાની ભાવના રાખે છે એમ. અને આનો તાઈ મહારાજ કહે છે કે એ સમયમાં જે રૂઢિઓ હતી, પરંપરાઓ હતી, અનેક પ્રકારની કુરીતિઓ હતી, જે જનતાને ખૂબ ત્રાસ આપી રહી હતી. જે બ્રાહ્મણો હતા એ લોકો ખૂબ યજ્ઞ કરતા હતા, અને યજ્ઞની અંદરમાં પશુઓની બલિ અને જાનવરોની બલિ, અને જે એ સમયમાં એવું હતું કે કોઈને પણ પૂછ્યા વગર એના જ્યારે યજ્ઞ થઈ રહ્યું છે તો યજ્ઞની અંદરમાં પશુઓને બલિ દેવાની છે, તો કોઈના પણ ખેતમાંથી બલિ દેવા માટે એ બળદ કે ગાય
કે ઘોડો કે જે પણ હશે એ ખોલીને લઈ જાય. પછી એ બિચારો એનો જે માલિક છે એ દુખી થઈ જાય છે. એના ખેતમાંથી અનાજ લઈ જાય, એના ઘરમાંથી ઘી બધું લઈ જાય હોમવા માટે. તો એવી રીતે પ્રજા દુખી છે, પ્રજાને કર ઘણો છે, સ્ત્રીઓ દુખી છે, જે દાસ પ્રથા છે તો આ દાસીઓને ખૂબ દુઃખ છે. એવી રીતે આ બધું પોતે વર્ધમાન પણ જુએ છે અને આ જે સારા લોકો છે ધરતીના, તો એ જ એક પ્રકારના દેવ છે. તો એ લોકો એમ કહે છે કે આ બધું જે થઈ રહ્યું છે તો તમે બોધ આપી શકો છો આ પ્રજાને. તો એવી રીતે એને ઉત્સાહ આપે છે એમ. આટલું રાખીએ આપણે કે હજી આગળ કરીએ? હા, આપણે હજી તત્વાર્થ બોલવાનું છે. તત્વાર્થ કરીએ. હા, તત્વાર્થ આપણે કરીએ. સાધનાજી મહારાજ કે કરવું હોય તો તમે કહો એમ. હા, તત્વાર્થ કરી લઈએ. તત્વાર્થ કરી લઈએ. હા, સાધનાજી મહારાજ નથે વંદામી. હાજી, મારે પૂછવું હાજી. હતું કે આ ભાગમાં બધું જન્મ થયું ને બધું અર્થમાં જે બધું સેલિબ્રેશન્સ થયું એનું કીધું. તો જે આપણે કહીએ કે માઉન્ટ મેરુમાં બેબીને લઈ ગયા દેવતા અને સેરેમની કરી, એ બીજે ક્યાંય ડિસ્ક્રાઇબ કર્યું છે? બીજે અહીંયા તો બહુ ના આવ્યું. હા, એની અંદરમાં ન આવ્યું. બીજા જે ઘાસીલાલજી મહારાજને એ બીજી ચોપડીઓ છે ને એની અંદરમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. એ લઈ જાય છે. આમાં સંક્ષિપ્તમાં આપ્યું ને કે ભવનપતિ વાનવેંતર જ્યોતિષી વૈમાનિક દેવતાઓએ સેરેમની કરી. આ આપ્યું છે. એટલું છે. એટલે મને થયું કદાચ પણ ડિટેલમાં નથી આપ્યું. મને થયું કે વધારે ડિસ્ક્રાઇબ કરશે અહીંયા, પણ એટલું બધું નથી અહીંયા. હા, એ બીજા કલ્પસૂત્રના જે બીજા ગ્રંથો છે એમાં છે. ઓકે, થેન્ક યુ. અને સાધનાજી મહારાજ ત્યારે જ એલા કે નમોથોનમનો પાઠ કરે જ્યારે એ મેરુ ઉપર લઈ ગયા ભગવાનને, ત્યારે નમોથોનમનો પાઠ કરે. હા, એ જ્યારે વંદન કરે છે શક્ર, ત્યારે નમોથોનમનો પાઠ કરે છે. હા, તો હવે આપણે તત્વાર્થ બોલી લઈએ. બધાને મોકલી દીધું તું રીટાબેન તત્વાર્થ બોલેલું? હા, કહી દીધું. હા. તો ક્યાં સુધી બોલ્યા હતા પેલા તત્વાર્થ સૂત્રના? પેલા 6 મને લાગે છે પેલા આપણે પેલો પેજમાં જે 6 કર્યા હતા કેટલા? અચ્છા, 7 કર્યા. તો હું એક વખત બોલી લઉં છું, તમે બધા ચોપડીમાં જોઈને અને બોલી લ્યો મારી સાથે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ તત્વાર્થ શ્રદ્ધાણમ સમ્યક દર્શનમ તન્નિસર્ગાદધિગમાત્વા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્વમ નામ સ્થાપના દ્રવ્ય ભાવતસ્તન્યાસઃ પ્રમાણનયૈરધિગમઃ નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતઃ સત્સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલાંતર ભાવાલ્પ બહુત્વૈશ્ચ મતિશ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાનિ જ્ઞાનમ તત્પ્રમાણે આદ્યે પરોક્ષમ પ્રત્યક્ષમન્યત મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતાભિનિબોધ ઇત્યનર્થાંતરમ તદિન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તમ અવગ્રહે હાવાય ધારણા बहुविध क्षिप्रा निश्रिता संदिग्ध ध्रुवाणां सेतराणाम् अर्थस्य व्यञ्जनस्यावग्रह
न चक्षुरनिन्द्रियाभ्यां श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादशभेदं द्विविधोऽवधि तत्र भवप्रत्ययो नारकदेवानां यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणां ऋजुविपुलमती मनः पर्यायः विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः विशुद्धिक्षेत्रस्वामी विषयेभ्यो वधिमनः पर्याययो मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्व सर्वपर्यायेषु रूपिष्ववधे तदनन्तभागे मनः पर्यायस्य सर्वद्रव्यपर्यायेषु केवलस्य एकादीनि भाज्यानि युगपदे कस्मिन्ना चतुर्भ्यः मतिश्रुतावधयो विपर्ययश्च सदसतोर्विशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत् नैगमसङ्ग्रहव्यवहारर्जु सूत्रशब्दानया आद्यशब्दौ द्वित्रिभेदौ इति प्रथमोऽध्यायः। હવે આ પ્રશ્ન જે મોકલાવ્યા હતા બધાને, તો કોણ જવાબ આપશે? રીટાબેન, પૂછો તમે. પ્રતિભાબેન. હા, રીટાબેન, મથેણ વંદનાની સાધનાજી મહારાજ ટ્રાય કર્યું છે. એક તો થેન્ક યુ કે તમે અમને આ ક્વેશ્ચન્સ આપો છો, તો અમે વધારે સ્વાધ્યાય કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા, તો એમાં પેલા ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે આ પાંચ જ્ઞાનમાં હે ક્યુ કહેવાય, જ્ઞેય ક્યુ કહેવાય ને ઉપાધિ ક્યુ ક્યાં કેવી રીતના કહેવાય? તો હે આમ તો બધા જ્ઞાન તો આપણે જ્ઞેય જ હોય, આપણે જાણવા જેવા જ છે બધા જ્ઞાન. પણ એમાં હે શું હોય? જે વિપરીત જ્ઞાન છે ને, જે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ને અવધિ ને કઈક બીજું કે અજ્ઞાન ના કે પણ કઈક બીજું કે, એ ત્રણ જ્ઞાનના જે વિપરીત જે છે, વિપરીત એને આપણે હે માની શકીએ, એવો મારો આન્સર આવ્યો. પછી જ્ઞેયમાં તો મેં તમને કહ્યું કે બધા જ્ઞાનની જરૂર છે. અને પછી હું રસીલાબેન સાથે સ્વાધ્યાય કરતી હતી, રસીલા સાથે, તો એ કે પણ આ વિપરીત જ્ઞાન આપણે જાણશું તો જ આપણને ખબર પડશે ને કે શું વિપરીત છે. તો એ પણ જાણવું જોઈએ, પણ આપણા માટે કદાચ જ્ઞેય એટલે એકચ્યુઅલી શું થાય? સાધનાજી, મારા જ્ઞેયનો મિનિંગ શું થાય? જ્ઞેય જાણવા જેવું કે બીજું કઈ? હા, જ્ઞેય જાણવા જેવું, એવું શાબ્દિક અર્થ તો એ જ છે. હા, પણ જ્યારે આપણે જાણશું ત્યારે જ ખબર પડશે કે હેય શું છે અને ઉપાધેય શું છે. બરાબર. એટલે હા, જ્ઞેય તો જરૂરી છે જ. હા, જાણ્યા પછી જ ખબર પડશે કે આ છોડવા જેવું છે અથવા આ ગ્રહણ કરવા જેવું છે. બરાબર. હા, અને પછી ઉપાદેયમાં તો આપણા માટે અત્યારે મતિ ને શ્રુત આપણી પાસે છે, અને એ જ આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જશે. એટલે મને એમ થાય કે આપણે ઇનફેક્ટ બધા જ્ઞાન તો ઉપાદેય છે જ, પણ આપણા માટે મતિ ને શ્રુત આપણા માટે ઉપાદેય છે એટ પ્રેઝન્ટ. એવો મેં જવાબ લખ્યો છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હજી બીજાને કોઈને કઈ કેવું છે? સાધનાજી મહારાજ ને કહ્યું કે મેં કીધું અવધિ જ્ઞાન ને મન પર્યાય જ્ઞાન આપણને જાણવું છે શું છે જ્ઞેય, પણ આપણને એની જરૂરત નથી. તો મેં લખ્યું કે આપણે હેય બી કરી શકીએ, કે જરૂર નથી, આપણા પ્રોગ્રેસ વાસ્તે જરૂર નથી. હા, એટલે એ બીજા પ્રશ્નનો જવાબ આવી શકે હે ને, એમાં પણ.
કે આદર્શ શું છે આપણો, કયું જ્ઞાન આદર્શ છે અને કયા સાધન છે. બરોબર. હા, બીજાને કોઈને કઈ કેવું છે? હજી? સાધનાજી મહારાજ મથેણ વંદામી પ્રતામાં છો. મેં હા. ઉપાદેયમાં મેં મતિ ને શ્રુત ને કેવળ જ્ઞાન થયું. આત્માનો સ્વભાવ, આત્માનો ગુણ તો છે જ કેવળ જ્ઞાન, એટલે આપણે ઈ તરફ પહોંચવાનું છે. એટલે મેં એમાં લખ્યું છે કે મારો આદર્શ છે સમ્યક દર્શન, તો સમ્યક તો પછી મતિ થશે ને સમ્યક શ્રુત થશે, એવી રીતે લખ્યું છે. અચ્છા. હા, હજી કોઈને કઈ કેવું છે? બકુલ? મતે વંદામી સાધનાજી મહારાજ. આમાં મને બહુ ખ્યાલ ના આવી, બીકોઝ આ શબ્દ હજી મને બહુ નથી ખબર, પણ એટલો એમ વિચાર હતો કે આપણે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, જેમ પ્રતિભાબેને કીધું કે એ તો આપણે ખાસ આમ જરૂર છે, તો એ તો આપણે હમણાં આપણું એફર્ટ એમાં બધું વધારે એમાં જવું જોઈએ. બરાબર, બરાબર. હા, તો સાધનાજી મહારાજ, હાજી. મેં આપણે શ્રુત જ્ઞાન વગર આપણે મતિ જ્ઞાન ને શ્રુત તો ભેગા જ હોય, પણ આપણા બધા સ્ક્રિપ્ચર્સ શ્રુત જ્ઞાન છે, એટલે શ્રુત જ્ઞાન એ સો ઇમ્પોર્ટન્ટ કે આપણને કેવળ જ્ઞાન ના થાય તો એ આપણને શ્રુત કેવલી તો થઈ શકે ને શ્રુત જ્ઞાનથી. બરોબર. એમાં તમારું વિપરીત જ્ઞાનનું તો બહુ જ ધ્યાન રાખવાની. અમને સમ્યક દર્શન માટે તો આપણે વિપરીત શું છે એ ખબર હોવી જોઈએ, તો એ દિશામાં જાય જ નહીં એમ. હા, બરોબર છે. તો તમે લોકોએ ટ્રાય કરી છે, બરોબર છે? બધાનું સાધનાજી મહારાજ. હાજી. હા, હા, બોલો ભરતભાઈ. હાજી, હાજી. આપણે જે હેક ને ઉપાધિની વાત આવે છે, ત્યાં આપણે મતિ અને શ્રુત તો આપણે જન્મથી જ, એટલે એની કાળની અપેક્ષાએ ઈ તો અનાદિ અંત છે. મને પર્યાય અવધિ અને મને પર્યાય એ સાદી અંત છે, અને કેવળ જ્ઞાન એ તો સાદી અનંત છે. એટલે ઈ ત્રણેયની અપેક્ષા એ જોઈએ તો આપણે ભલે આપણો ધ્યેય કેવળ જ્ઞાન તરફ છે કે ઈ આપણે પામવાનું છે, પણ મતિ અને શ્રુત જ્ઞાન વગર ઈ કોઈ દિવસ પમાશે નહીં. એટલે ઈ અપેક્ષા એનો ઉપાદેય આપણે ગણી શકીએ. અને ઈ આપણો ધ્યેય, આપણો આદર્શ કેવળ જ્ઞાન છે એ બરાબર છે, પણ જો મતિ ને શ્રુત ન હોત તો આપણે કોઈ દિવસ કેવળ જ્ઞાન પામી ન શકીએ. બરોબર છે, બરોબર છે. તો બસ એકદમ તમે લોકોએ ઘણો પ્રયત્ન કર્યો છે અને સરસ રીતે તમે વિચાર્યું છે. જ્ઞાન માત્ર જે છે એ, કારણ કે જ્ઞાન આત્માનું ગુણ છે, એટલે દરેકે દરેક જ્ઞાન આ સન્માનનીય છે, ઉપાદેય છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે જ્ઞાન આ આત્માનું જે બીજા બધા ગુણો છે એમાં સૌથી પહેલું આપણે ગુણ જેને કહી શકીએ જે એ જ્ઞાન ગુણ છે. તો આત્માનું ગુણ હોવાના કારણથી આપણું જ્ઞાન શું છે? સન્માનનીય છે, અને દરેક જ્ઞાન ઉપાદેય છે. એ આપણે ત્યાં સુધી આપણે જઈને અને જ્ઞાનનું સન્માન કરીએ છીએ કે જે અક્ષર લખીએ છીએ આપણે, જે ચોપડી જે છે જેને આપણે અજીવ કહીએ છીએ, અને જે કે જડ છે, શબ્દ પણ જડ છે, જે ભાષા વર્ગના પૂતગલો છે એ પણ જડ છે, છતાં પણ આપણે ચોપડીને જ્યારે પગ લાગી જાય છે, જમીનને પગ લાગે છે તો આપણને કઈ નથી, આપણે ટેબલ ઉપર પગ મૂકીએ કે ક્યાંય પગ મૂકીએ તો કઈ નહીં, પણ ચોપડીને જરાક પણ પગ લાગે તો આપણે શું કરીએ? તરત જ
એને સોરી એટલે મિચ્છામી દુક્કડમ કહીએ, એને પગે લાગીએ. તો નમો બોમ્બે લિપિએ આ ભગવતી સૂત્રનો જ્યારે પ્રારંભ થાય છે તો ભગવતી સૂત્રની અંદરમાં પહેલો જે વાક્ય લખેલું છે સેન્ટેન્સ એ શું છે? બ્રાહ્મી લિપિને નમસ્કાર. એટલે લિપિને પણ નમસ્કાર કર્યો છે આપણે જઈને. જે લિપિ જ્ઞાનનો સહાયક કહેવાય. એટલે એ કઈ જ્ઞાન નથી, જ્ઞાનની સહાયતા છે એનાથી, પણ એને પણ આપણે શું કરીએ છીએ? વંદન કરીએ છીએ. તો એ રીતે આ જ્ઞાન તો ઉપાદેય છે, પ્રત્યેક જ્ઞાન ઉપાદેય છે, કોઈ પણ હેય નથી. તે છતાં આપણે જોઈએ કે ભાઈ અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન હોય તો પણ અને ન હોય તો પણ આપણે સીધા કેવલ જ્ઞાન સુધી પહોંચી શકીએ છીએ. એટલે જે જરૂરી છે એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ બે જરૂરી છે. અને મતિ જ્ઞાનની અંદરમાં બધા લગભગ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની અંદરમાં બધું કંઈ આવી જાય છે. જે પુસ્તકનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી, એને પણ જે ઔપચારિક બુદ્ધિ કહેવાય, કાર્મિકી બુદ્ધિ કહેવાય, એ પણ મતિ જ્ઞાનની અંદરમાં આવી જાય છે. એ મતિ જ્ઞાનના ભેદ જ કહેવાય છે. અશ્રુત એટલે શ્રુત અને અશ્રુત એવી રીતે બે ભેદ કરેલા છે. અને એમાં અશ્રુત એટલે જે કે જોયેલું ન હોય, સાંભળેલું ન હોય એવું પણ જ્ઞાન હોય. જેવી રીતે આપણે કહીએ છીએ કે ભગવાન મહાવીર કોઈ પાઠશાળામાં ભણવા ગયા નહીં, કોઈના શાસ્ત્રમાં એને કંઈ વાંચ્યું નથી, પણ એને જે જ્ઞાન થયું છે તો કેવલ જ્ઞાન તો પછી થયું, પણ પહેલા મતિશ્રુત પણ હતું તો એ કેટલું વિશાળ હતું એમનું. તો આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના આપણે ઘણા બધા ઉદાહરણો આપણે લૌકિકમાં પણ સાંભળીએ છીએ. જેવી રીતે કબીર છે કે કબીરને પોતાનું નામ પણ લખતા નહોતું આવડતું, તો એ કેટલો બધો જ્ઞાની હતો. તો આવી રીતે આ મતિ જ્ઞાનના જ પ્રકાર છે આ બધા. તો મતિ અને શ્રુત આ જે બે જ્ઞાન છે એ અત્યંત આવશ્યક છે. અને એ સાધન રૂપે પણ આપણે એને ગણીએ છીએ કે એનાથી, જેવી રીતે રસીલાબેન કીધું અને મોટાભાઈને પણ કીધું, તો એ સાધન છે. અને એ સાધનથી, શ્રુત જ્ઞાનના સાધનથી આપણે કેવલ જ્ઞાન સુધી પહોંચી શકીએ છીએ. તો કેવલ જ્ઞાન આપણું સાધ્ય છે અને સાધન આપણા શું છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન સાધન છે. અને પ્રત્યેક જ્ઞાન આપણા માટે ઉપાદેય છે. આપણને જો અવધિ જ્ઞાન થઈ જાય તો આપણને આનંદ જ થશે ને. મનપર્યાય જ્ઞાન થાય તો આપણે કઈ એને સ્વીકાર ન કરીએ, શું સ્વીકાર કરશું. પણ કહેવાનો મતલબ છે કે એ બે જ્ઞાન ન પણ હોય તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનથી ઉપર આપણે ચડીને અને કેવલ જ્ઞાન સુધી પહોંચી શકીએ છીએ. બસ એટલું જ કહેવાનું હતું. સાધનાજી મહારાજ, સોરી યુ કેરી ઓન. વિચારબેન પૂછો. સોરી, તમે કીધું કે અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાન નેસેસરી નથી આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે, પણ જેને થઈ જાય એનો ઉપયોગ કરી શકે કેવળ જ્ઞાન સુધી પહોંચવા માટે, કે એ લોકો ઉપયોગ ના કરે? હા, કરી શકે. એ એટલે જે ભગવાન મહાવીરે જે ના પાડી છે એ શેની ના પાડી છે? હવે ગૌતમ સ્વામી પણ લબ્ધિનો ઉપયોગ તો કરે જ છે અમુક જગ્યા ઉપર. તો એ લબ્ધિ જે છે એને ના પાડેલી છે. તો અવધિ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે કે મનપર્યાય જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ના નથી પાડેલી. પણ ભગવાન મહાવીરના હયાતીમાં ગૌતમ સ્વામી એનો ઉપયોગ નહોતા કરતા, સીધા જઈને ભગવાનને જ પ્રશ્ન પૂછી લેતા હતા. એ ઉપયોગ નહોતા લગાડતા. અવધિ જ્ઞાન એને હતું, પણ એ ભગવાન મહાવીરને જઈને પ્રશ્ન પૂછી લેતા હતા. એક અત્યંત વિનીત શિષ્યના રૂપમાં એ હતા. એના જ્ઞાન હોવા છતાં પણ એ ભગવાન મહાવીરને પૂછી લેતા હતા બધા પ્રશ્નો. પણ ઉપયોગને ના નથી પાડેલી મહાવીરે. કારણ કે ઉપયોગ કરી શકે. ઉપયોગ તો નતા કરતા ને 12 વર્ષમાં એને ઉપસર્ગ ને બધું થયું તો, પણ એને જ્ઞાનનો ઉપયોગ નતો કર્યો. કોને? મહાવીર ભગવાને.
એમ કે કોઈ સહાય નથી લીધી એના હા, બધું સહાયતા નથી લીધી. એ તો જાણી જોઈને અનાર્ય પ્રદેશમાં ગયા હતા કે જે આર્ય પ્રદેશ એટલે જ્યાં મહાવીરને બધા જાણતા હોય, મહાવીરને ન પણ જાણતા હોય તો પણ ધર્મને થોડું ઘણું જાણતા હોય, તો સાધુ સંતોને આદર આપતા હોય એવા પ્રદેશમાં ન રહી અને એ અનાર્ય પ્રદેશમાં ગયા. તો એનું કારણ જ એ હતું કે એ ઉદીર ન કરવાની ઈચ્છા હતી એને, કે કર્મનો ક્ષય ત્યાં જઈને કરી શકે, એટલા માટે એ અનાર્ય પ્રદેશમાં ગયા હતા. અને એ અવધિ જ્ઞાનનો ઉપયોગ કરીને કે આવી રીતે હું જઈશ તો એવી રીતે થશે, એવો ઉપયોગ એના માટે નથી કરતા કે એ જેવી રીતે ચંડકૌશિકને ત્યાં જાય છે તો એને કરુણા હતી એક જાતની, કે એનો ઉદ્ધાર કરવા માટે. અને એના થ્રુ જે બીજી બધી હિંસા થતી હતી, બીજા બધા ડરી જતા હતા લોકો, એ લોકોના પણ ઉદ્ધાર માટે એ ચંડકૌશિક પાસે જાય છે. થેન્ક યુ. હાજી, તો હાજી. સચિનમાં મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનથી જ આપણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીએ, તો અવધિ જ્ઞાન ને મન પરિજ્ઞાન ખાલી કમ્પેશન માટે જ વધારે યુઝ થાય, કારણ કે એની જરૂર જ નથી કેવળ જ્ઞાન માટે. તો ના, એની કઈ જરૂર નથી કેવળ જ્ઞાન માટે. ના, જરૂર નથી. એ થાય તો ઠીક છે, લાભ છે. ફોર એક્ઝામ્પલ, મહાવીર ભગવાનને જ્યારે મન પરિજ્ઞાન થયું તો લાઈક ચંદ કૌશિકને એને પમાડ્યા, તો ખાલી એના માટે જ આમ સોર્ટ ઓફ યુઝ થાય કે કમ્પેશન માટે જ, કે બીજાના લોકોના કોઈ પણ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એનો સદુપયોગ આપણે કરીએ તો એ સારી જ વાત છે ને. જે સમ્યક દ્રષ્ટિ હશે તો જે પણ એને પ્રાપ્ત થાય છે એનો સદુપયોગ કરે, બીજાના કલ્યાણ માટે ઉપયોગ કરે. સાધનાજી મહારાજ, હા, આ વિપરીત જ્ઞાન અને મિથ્યાત્વમાં કઈ ફેર? ના, it's the same thing. હા, શું? આપણે વિપરીત જ્ઞાન કહીએ અને મિથ્યાત્વ કહીએ, તો એમાં કઈ ફેર છે કે સેમ જ કહેવાય? ના, મિથ્યાત્વ જ્યારે મિથ્યાત્વની હૈયાથી હોય ત્યારે જ જ્ઞાન આપણું વિપરીત થઈ જાય છે એમ. ઓ એમ, ઓકે. મિથ્યાત્વની હયાતીમાં, એટલે મિથ્યાત્વ જ્યારે હોય જીવને, ત્યારે એનો જ્ઞાન વિપરીત જ્ઞાન કહેવાય. અને એ જ્યારે મિથ્યાત્વ મટીને સમ્યક્ત્વ આવી જાય ત્યારે એ જ જ્ઞાન કહેવાય, સમ્યક જ્ઞાન કહેવાય એમ. ઓકે, હા. પણ જે એવું નથી ને કે જે આપણને સંસાર તરફ વાળે ઈ મિથ્યા જ્ઞાન અને આપણા આત્મા તરફ વાળે ઈ સમ્યક જ્ઞાન, એવું એ કહેવાય? એ જ છે. એની જ પછી અલગ અલગ વ્યાખ્યાઓ આપણે કરીએ ને, કે જ્યારે આપણને મિથ્યાત્વ હોય ત્યારે બધું સંસારની ચીજો જ આપણને સારી લાગે. આ ઇન્દ્રિયો જ્યાં આપણને ભટકાવે, મન જ્યાં ભટકાવે ત્યાં જ આપણે જતા હોઈએ છીએ. પણ જ્યારે સમ્યક્ત્વ થઈ જાય, આપણને સમ્યક્ત્વ મળી જાય, આપણી અંદરમાં સમ્યક્ત્વ પ્રકટ થઈ જાય, ત્યારે પછી આપણે ઇન્દ્રિયોથી, વિષયોથી આપણે નિવૃત્ત થવાની કોશિશ કરીએ છીએ. હા, ના, થેન્ક યુ સાધનાજી મહારાજ. હાજી. તો સાધનાજી મહારાજ, અમે જ્યારે જવાબ આપ્યા ત્યારે એમ કીધું કે જ્ઞેયમાં તમારે 5 જ્ઞાન જાણવા જોઈએ અને મતિને શ્રુતથી શું વિપરીત છે ને શું એ જાણવું જોઈએ, તો આપણને ખબર પડે. એ સાચું કહેવાય કે ખોટું કહેવાય? એ જે જવાબ આપ્યો તો એ? હા, તો એ તો જાણ્યા વગર, જે ખરાબ છે એ જાણ્યા વગર આપણે કેવી રીતે છોડી શકશું? હા, છૂટી જ જાય છે. એમ તો છૂટી જ જાય છે, છૂટવાનું જ છે. સમ્યક તો પ્રકટ થાય એટલે આપોઆપ છૂટી જાય છે. પણ તો એ જાણવામાં તો કાંટા છે કે ફૂલ છે એ આપણે જાણીએ ત્યારે જ આપણે ત્યાં પગ ન મૂકીએ ને કાંટામાં. હા, અને તેમ સોરી, તમે કીધું ઉપાદેયમાં એ બધા જ્ઞાન નો આપણે એમ રાખવાનું કે આ મને જાણવું છે, તો ખાલી આપણને વધારે વિશેષતા ખબર પડે કે બધા જ્ઞાનથી આપણને શું શું જાણી શકીએ એટલા માટે ને?
બરોબર બરોબર. ઓકે, થેન્ક યુ. પણ સાધનાજી મહારાજ આપણને સમ્યક દર્શન ના હોય તો આપણને ખબર નહીં પડે કે આ જ્ઞાન વિપરીત છે, કારણ કે આપણી દિશા જ જુદી છે. બરોબર છે. હવે એ સમ્યક્ત્વ પ્રાપ્તિમાં આપણા હાથની તો વાત નથી, પણ તો એ અધિગમ છે ને. સમ્યક્ત્વ પ્રાપ્ત થવા માટે અધિગમ એટલે ગુરુઓનો ઉપદેશ કામ લાગે ને. તો આપણે એ પ્રયત્ન કરી શકીએ કે ઉપદેશ સાંભળીએ, એ દિશામાં સ્વાધ્યાય કરીએ અને એવી રીતે આપણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકીએ. નિશ્ચિત છે કે નિયતિમાં જ્યારે હશે ત્યારે જ આપણને એ મળશે. છતાં પણ પુરુષાર્થવાદી છે ભગવાન મહાવીર. ભગવાન મહાવીર કે એમને ચૂપચાપ બેઠો નથી રહેવાનું, પ્રયત્ન તો કરવાનો જ છે. તો આપણે પ્રયત્ન કરીએ, સ્વાધ્યાય કરીએ, ગુરુઓનો ઉપદેશ સાંભળીએ. બરાબર. સાધનાજી, જો જ્ઞાન આપણું પોતાનું જ હોય તો વેધર મિથ્યા હોય વેધર સમ્યક આપણે કાંઈ એને હેય તો કરી ના શકીએ. તો ખાલી દ્રષ્ટિ જ અવળી કરવાની છે, સમ્યક તો જ થશે. કારણ કે જ્ઞાન તો હેય ના થાય, તો મિથ્યા કે સમ્યક તમે કેવી રીતના જ્ઞાન હેય કરી શકો? તમારી પોતાની જ સ્વભાવ છે તો તમે હેય જ ના કરી શકો. મિથ્યા બી હેય ના થાય, કેવી રીતના હેય થાય? હા, શું તમે રિપીટ કરો રુસિલાબેન, શું કીધું બીનાબેને? બીનાબેન કહે છે કે જ્ઞાન તો જ્ઞાન જ છે, મિથ્યાત્વ હોય કે સમ્યક્ત્વ હોય એ બધું જ્ઞાન જ છે. તો આપણે કેવી રીતના એમ કહીએ કે આપણે મિથ્યા જ્ઞાન હેય કરીએ છીએ એમ? Is that the correct? Is that what you were trying to say? હા, કારણ કે સમ્યક દ્રષ્ટિ થાય તો સમ્યક જ્ઞાન થાય. એટલે દ્રષ્ટિમાં ફેર પડશે તો જ જ્ઞાન સમ્યક થશે. તો આપણે જ્ઞાનને હેય કેવી રીતના કરી શકીએ? મિથ્યા ઓર સમ્યક જે છે એ છે જ. કે જ્ઞાનને હેય ના કરી શકીએ, પણ દ્રષ્ટિને હું તમને એક પ્રશ્ન પૂછું કે એક વ્યક્તિ છે એ કહે છે કે આ મારી પાસે મરઘો છે, એ કે કોઈ જીવ છે, કોઈ પ્રાણી છે, અને એને હું જ મારું તો જ આ શાસ્ત્ર સંમત છે. મને એવું લાગે છે કે આ ભગવાને મારા માટે જ બનાવ્યું છે અને હું એને મારીને ખાઈશ. આ ભગવાનની ઈચ્છા છે, આ મારું જ્ઞાન છે. તમે શું કહેશો એ જ્ઞાનને? એ મિથ્યા જ્ઞાન કશું પણ ચારિત્રમાં હેય થશે, કારણ કે તમે એ એક્શન નહીં કરો. પણ એ જ્ઞાન તો મિથ્યા છે, પણ જ્ઞાન તો છે. તમે જ્ઞાન કેવી રીતના હેય કરી શકો? ચારિત્રમાં આપણે હેય કરશું, ચારિત્ર આપણે નહીં કરીએ મારવાનું, ક્યાં એ કોઈ મારશે, પણ જ્ઞાન તો જ્ઞાન જ છે ને. જ્ઞાન વિપરીત છે. એ વિપરીત જ્ઞાન છે, પણ તમે હેય નહીં કરી શકો એ જ્ઞાન, કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે. તો કેવી રીતના આપણે હેય કરીએ એને? જો વિભાવ પણ આત્મામાં જ છે ને. કશાય ક્યાં છે? કશાય ક્યાં છે બતાવો? કશાય આત્મામાં છે, પણ એ ચારિત્રના સેક્શનમાં જે સ્વભાવ અને પણ આપણે કશાયને હેય કહીએ છીએ કે નહીં? હા, કશાયને હેય કહીએ છીએ. હા, એ છે તો આત્મામાં જ ને. એવી જ રીતે આ જ્ઞાન પણ આત્મામાં, આ વિપરીત જ્ઞાન પણ આત્મામાં છે, તો પણ એ હેય છે. ઓકે. એટલે બીનાબેન, યુ આર ટોકિંગ ફ્રોમ અ નિશ્ચય પોઈન્ટ ઓફ વ્યૂ કે જ્ઞાન ઇઝ આત્માનું જ્ઞાન, પણ આપણે અત્યારે વ્યવહારિક પોઈન્ટ ઓફ વ્યૂમાં તો આપણું જ્ઞાન વિલ બી ઇન્ટરમિંગલ વિથ કર્મસ, એટલે વી વિલ હેવ વિભાવ જ્ઞાન અને સ્વભાવ જ્ઞાન. સો વિભાવ જ્ઞાન જેમ આપણે કીધું ને ઈ વિપરીત, એટલા માટે એ કહેવાય કે ઈ હેય કરવાનું વિભાવ. એટલે ઇન યુ આર ઓલ્સો રાઈટ, બીકોઝ વિભાવ ઇઝ ચારિત્રમાં આપણું મેનિફેસ્ટ થાય. યુ નો કે આપણે ચારિત્રમાં કેવી રીતે એક્ટ કરીએ વિભાવ ભાવથી. હા, પણ સ્વભાવ, આત્માનો સ્વભાવ અને આત્માનો જ વિભાવ. એટલે આત્માને 8 પ્રકારની કીધી છે: જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા અને કશાય આત્મા પણ કીધું છે. આત્માનું આ
વિભાવ પણ સ્વભાવ છે. એટલે આ ક્યાંથી આવ્યો? આ ક્રોધ, માન, માયા, લોભ આ ક્યાંથી આવ્યું છે? એ આત્મામાં જ છે ને. હા તો આ વિભાવ દશાને આપણે હેય કહીએ છીએ. તો એવી જ રીતે જે વિપરીત જ્ઞાન છે એ પણ હેય છે એમ. આઈ થિંક આપણે કેવી રીતે બોલીએ એવી રીતે આપણે જ્ઞાન ના કહીએ ને વિભાવ દશા તમે બોલો તો કોઈને એમ ના લાગે કે આ ખોટું છે. વિભાવ દશા ઇઝ આપણું ફોકસ કેવું છે વિભાવ ટુવર્ડ્સ. પણ બીકોઝ મગજમાં હોય કે જ્ઞાન આત્માનો ગુણ છે એટલે આપણે જ્ઞાન બોલીએ તો એમ થાય કે કેવી રીતના જ્ઞાન એવું હોય? જ્ઞાન તો પ્યોર હોય ને. બરોબર બરોબર. મથેનંદામી સાદાજી મહારાજ, આપણે જે 8 પ્રકારના જ્ઞાન કહ્યા છે એમાં કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન એ તો આપણે હેય જ ગણવાના હોય ને, કારણ કે એના થકી તો આપણે ઉલટી દશામાં જઈએ. હા હા, એ જ વિનાબેનનો પણ પ્રશ્ન છે કે એ છે તો જ્ઞાન ને એમ. હા, તો એને આપણે કેવી રીતે હેય કહી શકીએ એમ કહે છે. હા, એ વાત બરાબર છે કે જ્ઞાન એ આત્માનો ગુણ છે અને ગુણ અને ગુણીને આપણે છૂટા નથી પાડી શકતા. ગુણના પર્યાય છે આ બધાને સાધનાજી મહારાજ. આ પર્યાય છે, પર્યાય છે. હા, પર્યાય છે. આ વિભાવ પર્યાય છે. જ્ઞાનની આ વિભાવ પર્યાય છે. સાધનાજી મહારાજ, જરાક હેય એટલે શું એ જરાક સમજાવો તો. હેય એટલે શું? હેય એટલે છોડવા યોગ્ય, એટલે છોડવા જાને યોગ્ય. હા, છોડવા યોગ્ય, જેને આપણે ગ્રહણ ન કરી શકીએ, જેને ગ્રહણ કરવા યોગ્ય ન સમજીએ એને હેય કહીએ છીએ. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય અને હેય એટલે છોડવા યોગ્ય. છોડવા યોગ્ય. હા, તો જે આશ્રવ છે એ છોડવા યોગ્ય છે, બંધ છે એ છોડવા યોગ્ય છે, અને સંવર છે, નિર્જરા છે એ ઉપાદેય છે, ઉપાદેય છે એમ. અને જીવ અને અજીવ છે એ જ્ઞેય છે. આપણે નવતત્વમાં ઓલવેઝ આવ્યું છે જ્ઞેય, હેય ને ઉપાદેય, અને જ્ઞાનમાં કોઈ દિવસ સાંભળ્યું જ નથી જ્ઞેય, હેય ને ઉપાદેય. નવતત્વમાં આવે જ છે. હા હા હા, બરોબર છે. એટલે જ આ પ્રશ્ન બસ વિચારવા માટે કે આપણે કેવી રીતે અંદર જઈ શકીએ એના માટે આ પ્રશ્ન છે, બીજું કઈ નહીં. ઠીક છે. થેન્ક યુ સાધનાજી મહારાજ, ગુડ ક્વેશ્ચન. હાજી, જય જિનેન્દ્ર, મંગલ પાઠ. ઠીક છે. બધા તત્વાર્થ સૂત્રની સાંભળીને અને એને બોલવાની કોશિશ કરજો. બધા જે નવા વિદ્યાર્થીઓ છે એને કહું છું, અને તમે પણ બધા તત્વાર્થને ભૂલી નહીં જતા, બોલતા રહેજો થોડું થોડું. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વચ્છાયાનમ, નમો લોય સવ સાવનમ. એસો પંચનમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સવ્વેશિમ પરમ હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમો મંગલમ. ચત્તારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પન્નતો ધમો લોકોત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખહરણા સુખકરણા ઓર શરણા નહીં હોય, જો ભવિ પ્રાણી આદરે અક્ષય અમર પદ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હાજી.